સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીથી મહત્વના સમાચાર જણાવી દઈએ લીલિયા પંથકમાં અનરાધાર વરસાદથી ટ્રેન સેવા બાધિત થઈ છે। લીલિયાના હરિપર ગામે રેલવે ટ્રેક પર ચડાયા વરસાદી પાણી। લીલિયાના હરિપર નજીક રેલવે ટ્રેક ધોવાતા મહુવા સુરત ટ્રેન બંધ રહી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ વરસાદને લઈને ટ્રેનનો વાહન વ્યવહાર ખોરવાયો છે। રેલવે ટ્રેક પર પાણી આવવાથી ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે। મહુવા સુરત રૂટની ટ્રેન સાવરકુંડલા થંભાવી દીધી। મહુવા સુરત ટ્રેન કેન્સલ કરાતા મુસાફરોને ટિકિટના પૈસા પરત આપ્યા। મહુવાથી સુરત જતા મુસાફરોને ટ્રેન પરત મહુવા લઈને થઈ રવાના। મહત્વના સમાચાર જણાવી દઈએ લીલિયા પંથકમાં અનરાધાર વરસાદથી ટ્રેન સેવા બાધિત કરવામાં આવી છે। લીલિયાના હરિપર ગામે રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાયા છે। લીલિયાના હરિપર નજીક રેલવે ટ્રેક ધોવાતા મહુવા સુરત ટ્રેન બંધ રહી। રેલવે ટ્રેક પર પાણી આવવાથી ટ્રેન સેવા બંધ કરવામાં આવી। નામ લાલજીભાઈ છે। સુરત જવા માટે અમે રાજુલાથી બેસેલા પણ આગળ વરસાદના કારણે કોઈ પાટા ધોવાઈ ગયેલા એના હિસાબે ટ્રેન કેન્સલ થઈ તો અમને પૈસા પણ પાછા આપી દીધા છે અને અહીંથી પાછા મહુવા લઈ જાય છે અમને રિટર્ન। શું કહેશો વરસાદની આ સ્થિતિમાં એટલે ભાઈ તકલીફ હોય એટલે ગવર્મેન્ટ આગળ સમજતી જ હોય, પબ્લિકને તો ખબર જ હોય।